હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ઇંગ્લિશ ભણીશું અને યુનિટ 2 ભણીશું. યુનિટ 2માં ટોટલ 3 રીડ છે. એમાંનો રીડ 1 આજે આપણે જોવાના છીએ, જેનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટો, જે ઓટો શબ્દ છે એનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમેટિક, આપમેળે, જાતે. ઓટોફેબ, ફેબ એટલે ફેબ્રિકેશન. તો ઓટોફેબ ટેકનોલોજી એટલે ફેબ્રિકેશનમાં નવી ટેકનોલોજી જે આપમેળે થઈ શકે છે. કઈ ટેકનોલોજીની વાત છે તો આપણે રીડ જ્યારે વાંચીશું ત્યારે આપણને ડિટેલમાં ખ્યાલ આવશે, પણ ઇન શોર્ટ હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કાર ખરીદવા જઈ રહ્યા છો તો કારના શોરૂમમાં આપણે જઈએ છીએ ત્યારે શું હોય છે, એમની પાસે જે ડિઝાઇન છે, કંપનીએ જે ડિઝાઇન કરેલી કાર છે એ જ આપણને જોવા મળશે. અને આપણે એમ વિચારીએ કે ના, મારે તો આવી ડિઝાઇન નથી જોઈતી, બીજી કોઈક ટાઈપની ડિઝાઇન જોઈએ છે, તો એ અવેલેબલ હોતું નથી. કંપની વાઇઝ જે ડિઝાઇન હોય એમાં જ આપણે ખરીદી કરવી પડે છે. તો અહીંયા એવું જાણે કે આપણી જોડે થાય કે આપણી ચોઈસની જે ડિઝાઇન છે એ આપણે શોરૂમને કહીએ અને શોરૂમવાળા આપણને એવી કાર પ્રોવાઈડ કરી આપે જે કલર, જે ડિઝાઇન, જે સાઇઝ, અંદરના જે ફીચર હોય છે વગેરે વગેરે. તો આ વાત છે એ સપના સમાન થઈ. મતલબ કે હજુ સુધી તો આવું ક્યાંય બન્યું નથી, પણ બની શકે એમ છે, કારણ કે એવી ટેકનોલોજી શોધાઈ ચૂકી છે. તો આ ટેકનોલોજી વિશે આપણે આ રીડમાં આજે ભણવાનું છે. એનાથી શું શું ફાયદો થશે એ આપણે જોવાના છીએ. તો ચાલો તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. આપણે જોઈએ છે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. સ્ટાર્ટ કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને કારના શોરૂમમાં કલ્પના કરો કે તમે અત્યારે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં રહેલી કારના એક પણ મોડેલથી તમે ખુશ નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે તમે કમ્પ્યુટર ઉપર કંઈક કામ કરો છો અને તમારા ડ્રીમવાળી કાર, મતલબ કે તમારે જેવી જોઈએ છે તમારી સપનાની કાર, તમે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તૈયાર કરો છો. એન્ડ મેજિક, અને જાદુ જુઓ, ચમત્કાર. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ચમત્કાર એ છે કે આજે તમે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારા સપનાની કાર ડિઝાઇન કરી છે, ક્રિએટ કરી છે, એના એક વીક પછી યુ ગેટ ડિલિવરી, તમે એ કાર તમારા ઘરે મેળવી શકશો ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે એને રચવામાં આવી છે, એને તૈયાર કરવામાં આવી છે, બનાવવામાં આવી છે. તો તમે જે ડિઝાઇન રેડી રાખી હતી એ જ ડિઝાઇનવાળી કાર તમે આગલા વીકમાં લઈ શકો છો. તો શું વિદ્યાર્થી મિત્રો આ બધું અત્યારે પોસિબલ છે? તમે ક્યાંય પણ આવો અનુભવ કર્યો છે? ના, હાલની તારીખમાં તો આપણને એવું ક્યાંય જોવા મળતું નથી. પણ હા, ટેકનોલોજી આવી શોધાઈ ચૂકી છે કે ઇન ફ્યુચર જો તમારે આવું કરવું હોય તો હવે એ અશક્ય વાત નથી. Such magic is possible through a process known as automated fabrication. સચ એટલે આવું, એના જેવું, કે આ આપણે જે વાત કરી આના જેવી ટેકનોલોજી, આ જે ચમત્કાર થયો છે એવું પોસિબલ છે, શક્ય છે. શેના વડે? થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયાથી એ પોસિબલ થાય છે. નોન એઝ, જે જાણીતી છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોફેબ જે આપણે શબ્દ છે એનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે કોઈ પણ આપણી ડિઝાઇનની વસ્તુ મેળવી શકીએ છીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. હવે સમજીએ કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન એ કેવી રીતે કામ કરે છે. તો એ સેટ ઓફ ટેકનોલોજીસ છે, મતલબ કે એક નહીં પણ એવી ઘણી બધી ટેકનોલોજી ભેગી થઈને એક સમૂહ છે દેટ, કે જે ઓટોમેટ, આપોઆપ પ્રક્રિયા કરે છે
ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ, એક કંઈક રચના કરવાની છે એની પ્રક્રિયા કરે છે. શાની રચના? 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ. 3 ડાયમેન્શનલ, તમે 3D એવું સાંભળ્યું હશે, 3D મૂવી જુઓ છો ને, તો એનું ફૂલ ફોર્મ છે 3 ડાયમેન્શનલ. ડાયમેન્શન એટલે પાસા, એની સપાટી 3 બાજુથી આપણે જોઈ શકીએ એવી 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ. સોલિડ એટલે ઘન, જેને આપણે ટચ કરી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ એવો સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે કાચો માલ, રો એટલે કાચો. તો ફરી જોઈએ શું કહેવા માંગે છે કે ઓટોફેબ અથવા તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એ એવી ઘણી બધી ટેકનોલોજીસનો સેટ છે, એવો સમૂહ છે કે જે આપણને એક પ્રક્રિયા પૂરી પાડે છે. કેવી પ્રક્રિયા? કે જેની અંદર 3 ડાયમેન્શનલ રો મટીરિયલમાંથી આપણે સોલિડ ઓબ્જેક્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. આ ઇન્ડસ્ટ્રી છે, મતલબ કે આવું કાર્ય કરતી ઔદ્યોગિક જે માળખું છે, આપણે જેને ફેક્ટરી કે મિલ વગેરે જેવું સાદી ભાષામાં કહીએ છીએ, તો આ ઉદ્યોગ જે છે એ યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ. પોલિમર એક કેમિકલ છે, પ્લાસ્ટિક ટાઈપનું આવે છે. પાવડર કોઈ કેમિકલ, અને બીજું રો મટીરિયલ. મતલબ કે આપણે જે વસ્તુની ડિઝાઇન કરવા માગતા હોઈએ છીએ, કારનું તો એક એક્ઝામ્પલ જ હતું, પણ કારની અંદર આફ્ટરઓલ શું છે? મશીનરી. તો આવી કોઈ પણ પ્રકારની મશીનરી આપણે આપણા સપનાની કે આપણને જેવું જોઈએ છે એવું બનાવવા માંગીએ છીએ, તો આ 3D વાળી પ્રોસેસ આપણે જરૂરી છે. તો 3D વાળું કેવી રીતે શક્ય બને છે? એની અંદર મટીરિયલ તો પૂરું પાડવું પડશે ને. તો મટીરિયલ કયું કયું હોઈ શકે છે? કાં તો એ પોલિમર, કોઈ પાવડર ફોર્મ, અથવા તો બીજી જે જરૂરી રો મટીરિયલ છે એ બધાનું મિશ્રણ. મતલબ કે આપણે કમ્પ્યુટરમાં ખાલી ડિઝાઇન રેડી કરવાની છે અને પ્રોસેસ રેડી કરવાની છે. આ વસ્તુ કમ્પ્યુટર આપોઆપ પ્રોગ્રામ દ્વારા એની જાતે જ આપણને બનાવીને આપશે. ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. હવે આના માટે કંઈ ખાસ પ્રકારના અલગ કમ્પ્યુટરની જરૂર નથી. ઓર્ડિનરી, સામાન્ય, જનરલ એટલે આપણને એમ થાય કે આવડું મોટું કામ છે, આપણા સપનાની કોઈ વસ્તુની વાત કરવા જઈ રહ્યા છે, તો એના માટે ખાસ પ્રકારનું કમ્પ્યુટર જોઈશે. તો ના, એવું નથી. આપણા જનરલ સામાન્ય કમ્પ્યુટર ઉપર જ આ વસ્તુ પોસિબલ છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Manipulate verb છે. મેક ચેન્જીસ મતલબ કે સુધારા કરવા. અને અહીંયા પ્રોપર્ટીઝનો મતલબ છે કેરેક્ટરિસ્ટિક્સ. મતલબ લાક્ષણિકતાઓ, એના લક્ષણો જોઈએ. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ. હ્યુમન બીંગ્સ એટલે માણસ જાત. માણસ જાત માટે હવે એ પોસિબલ છે, શક્ય છે. શું? ટુ એક્વાયર. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવાનું? પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેટર એટલે કોઈ પણ બાબત, કોઈ વસ્તુ હોય કે કોઈ બાબત હોય, એ બાબતની
પ્રોપર્ટીઝ એટલે કે એની લાક્ષણિકતાઓને મેન્યુપ્યુલેટ કરવાના પાવર, મતલબ કે એમાં ચેન્જીસ કરવાના પાવર હવે માણસ જાત જોડે છે. ગમે તે વસ્તુ લઈ લો, હવે આજના જમાનામાં એવું નથી કે જે છે એમાં જ તમારે ચલાવવું પડશે. તમે એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકો છો, બસ એની ટેકનોલોજી હોવી જોઈએ, જે હવે પોસિબલ છે. તો માની લો કે આપણે કારની વાત કરતા હતા, તો કારમાં જે કારની લાક્ષણિકતા હોય, લાક્ષણિકતા એટલે લક્ષણો, કે આવી જ કાર હોય, આના સિવાય કાર ના હોય, તો એ હવે નથી. હવે તમે ઈચ્છો કે મારે આવી નહીં, જૂના પ્રકારની નહીં, હવે કંઈક નવી જ પ્રકારની ગાડી જોઈએ છે, તો એના લક્ષણો તમારે પ્રોવાઈડ કરવા પડશે, એની ડિઝાઇન પ્રોવાઈડ કરવી પડશે કમ્પ્યુટર ઉપર, અને બસ થોડા સમય પછી તમારું કામ આપોઆપ થઈ જશે. તો એવા પ્રકારની ટેકનોલોજી શોધાઈ ચૂકી છે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. AutoFab એ હવે નવી ઓપોર્ચ્યુનિટીઓ ક્રિએટ કરી રહી છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. કોના માટે તક ઊભી કરે છે? મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચર તમે નામ સાંભળ્યું હશે, જે જગ્યાએથી ઉત્પાદન થાય છે તે જગ્યા, ફેક્ટરીને આપણે મેન્યુફેક્ચરવાળું પ્લેસ કહી શકીએ, કે એ જગ્યાએથી આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. મેન્યુફેક્ચરર એટલે ઉત્પાદક, ઉત્પાદન કરનાર વ્યક્તિઓ. તો આ વ્યક્તિઓ માટે AutoFab ટેકનોલોજી હવે નવી તક પૂરી પાડી રહી છે. શેના માટે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. મેન્યુફેક્ચરરને શું કરવાનું છે? યુનિક નીડ. યુનિક એટલે અજોડ, અને અજોડ એટલે એના જેવું બીજે ક્યાંય નથી એવું, માત્ર એક. તો એવી કસ્ટમર્સની જરૂરિયાતો છે કે મારા જેવું ક્યાંય બીજે હોય નહીં, મતલબ કે મારી પાસે એવી કાર જોઈએ કે બીજા કોઈની પાસે ના હોય. તો આને યુનિક નીડ કહેવાશે, કે જે તમે અન્ય જગ્યાએ જોઈ શકો નહીં. તો કસ્ટમર્સની એવી બધી ડિમાન્ડ હોય છે, એ ડિમાન્ડ અત્યાર સુધી કોઈ મેન્યુફેક્ચરર પૂરી પાડી શકતા નથી. તો હવે AutoFab ટેકનોલોજી એ આ મેન્યુફેક્ચરર્સ માટે નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક ઊભી કરી રહી છે, જેનાથી તમે કસ્ટમર્સની ગમે તેવી ડિમાન્ડ હોય એ તમે પૂરી કરી શકો એમ છો. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. હવે મેન્યુફેક્ચરર્સ જ્યારે પોતાની વસ્તુની ડિઝાઇન કરવા જઈ રહ્યા હોય છે, ત્યારે તે કસ્ટમર્સને ઇન્વાઇટ કરે છે. મતલબ કે મારે કોઈ ડિમાન્ડ હોય તો એ મારા માટે કોઈ વસ્તુ બનાવતા હોય તો મને ઇન્વાઇટ કરે અને મને બાજુમાં બેસાડીને બતાવે કે જો તમારે આવી વસ્તુ જોઈએ છે, આમાં શું ચેન્જીસ કરવો છે, કલર કયો જોઈએ છે, મટીરિયલ કયું જોઈએ છે, સાઇઝ વગેરેમાં જો કોઈ સુધારા હોય તો મારે બાજુમાં બેસીને ત્યાં જ બતાવી દેવાનું. તો આ રીતે કસ્ટમરને ડિઝાઇન માટે, ડેવલપમેન્ટ માટે અને પ્રોડક્શન પ્રોસેસ માટે એ લોકો ઇન્વાઇટ કરે છે, બોલાવે છે. આ રીતે આ પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને આ રીતે પ્રક્રિયા કરવાથી અનએક્સપેક્ટેડ એટલે આપણે આશા રાખી હોય, અપેક્ષા રાખી હોય એનાથી ક્યાંય ઘણી વધારે નવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી આપશે. મતલબ કે આ હવે જે નવું પ્રોડક્શન થવાની વાત છે, તો જેટલા વ્યક્તિઓ છે એટલી વ્યક્તિઓની ડિમાન્ડ અલગ છે, તો એટલી નવી વસ્તુઓ જ બનવાની છે ને. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ XYZ કંપનીની વાત કરીએ તો એ કંપની એના ધ્યાનમાં આવે છે એવી જ વસ્તુનું પ્રોડક્શન કરે છે. અને જ્યારે હવે મારે કોઈક નવી વસ્તુ જોઈએ છે, તમારે જોઈએ છે, કોઈ થર્ડ પર્સનને જોઈએ છે, આપણે બધા ભેગા થઈને એને ત્યાં કંઈક વસ્તુનું પ્રોડક્શન કરાવવા માટે જઈશું, તો એના માટે એક પ્રોડક્ટની વેરાયટી કેટલી બધી વધી ગઈ. તો આ વસ્તુ પોસિબલ થવાનું છે. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ co-constructor. AutoFab ટેકનોલોજીમાં કસ્ટમર એક co-constructor છે. કન્સ્ટ્રક્ટર એટલે રચયિતા, ક્રિએટર.
મતલબ કે હવે કસ્ટમર પોતે પણ ક્રિએટર કહેવાશે, કારણ કે એની ક્રિએટિવિટી બહાર આવવાની છે. એને જે નક્કી કર્યું છે, એને જે સપનું જોયું છે એ ડિઝાઇન પણ પોસિબલ છે. તો એ ડિઝાઇન કોના દ્વારા? મેન્યુફેક્ચરર દ્વારા પૂરી થવાની છે. તો પછી મેન્યુફેક્ચરર જેટલું કામ કરે છે 50% ભાગ પાછો કસ્ટમરનો પણ જવાનો છે, કારણ કે જે ડિઝાઇન છે એ તો કસ્ટમરે પોતાની બનાવી છે. એટલે આ બહુ મોટામાં મોટી ખાસિયત છે કે ઓટોફેબ ટેકનોલોજીમાં આપણે મતલબ કે કસ્ટમર એ કો કન્સ્ટ્રક્ટર કહેવાઈએ, આપણે પણ એમાં સાથી રચયિતા કહેવાઈશું. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. જો આવું કરવામાં આવે તો પછી પ્રોડક્ટની લાયબિલિટી એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. પ્રોડક્ટની જવાબદારી અત્યાર સુધી માત્ર મેન્યુફેક્ચરર્સની જ હતી, પણ હવે કોની થઈ જશે? સાથે સાથે કસ્ટમર્સની પણ. એટલે જે વસ્તુ હવે મેન્યુફેક્ચરર્સને જ લાગુ પડતી હતી એ એમને તો લાગુ પડશે, સાથે સાથે કસ્ટમર્સને પણ લાગુ પડશે. તો એમાં કઈ મેટરની વાત આવે છે? લાયબિલિટી એટલે કે પ્રોડક્ટની કોઈ જવાબદારી, અધર રિસ્ક બીજું કોઈ રિસ્ક જોખમ શું છે એમાં અત્યાર સુધી મેન્યુફેક્ચર જ ભાગ ભજવતું હતું, હવે કસ્ટમરને પણ એમાં ફાળો આપવાનો છે. એન્ડ પેટન્ટ રાઇટ્સ, પેટન્ટના જે હક હોય છે કે આપણે એના વિશે, પેટન્ટનો મતલબ તમને ખ્યાલ હશે કે કોઈ એક પ્રોડક્ટ હોય એ કેટલા એરિયામાં વેચવી છે, કેટલી પ્રાઇઝમાં વેચવી છે, અથવા તો એની કોપી કોઈ કરી શકશે કે નહીં કરી શકે, આ બધા જે કોપીરાઇટ્સ કહેવામાં આવે છે એને પેટન્ટની જે પ્રોસેસ છે એના દ્વારા જ પૂરું કરી શકાય. તો એ બધું અત્યાર સુધી મેન્યુફેક્ચરર સાથે જ હતું, હવે એ વસ્તુ કસ્ટમર્સ પણ એમાં ભાગ ભજવી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનથી હવે સોસાયટી એટલે કે સમાજમાં નાટકીય ચેન્જ આવશે. ઇમ્પેક્ટ એટલે અસર. નાટકીય અસર થશેનો મતલબ શું છે કે ક્યારે જોયું ન હતો એવો વળાંક હવે આવવાનો છે. આ બધું આપણે અત્યાર સુધી ક્યાંય જોયું નથી જ, પણ માનો કે આ બધું પોસિબલ થાય તો દુનિયા કેટલી બધી બદલાઈ જવાની છે. તો આ હતું એનું જસ્ટ ઇન્ટ્રોડક્શન કે ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે. હવે એના ફાયદા શું છે એ જોઈએ આપણે. પહેલો ફાયદો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે વધુ સારું, પ્રોડક્ટની ક્વોલિટી વધુ સારી બનતી જશે કારણ કે કસ્ટમર્સનો અંદર ફાળો છે. જોઈએ, ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ કરવું, ઓબ્ઝર્વેશન. ઓટોમેટેડ મેથડથી ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. આ જે છે ઓટોમેટેડ મેથડ, એનાથી જે નિરીક્ષણ કરીશું અને અસેમ્બલી એટલે ગોઠવણ. કોઈ બી પ્રોડક્ટની ગોઠવણ કેવી રીતે, ગોઠવણ મતલબ કે એના જે પાર્ટ્સ હોય છે એની ગોઠવણી કેવી રીતે કરવી તે. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, આ જે છે એનાથી ક્વોલિટી સુધરશે, ઇમ્પ્રૂવ થશે. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, ડ્યુરેબિલિટી એટલે ટકવાની જે સક્ષમતા છે તે.
ક્વોલિટીમાં સુધારો થવાનો છે તો પછી એની ઉપર જે આપણે નિરીક્ષણ કરીશું એના લીધે એની જે અસેમ્બલી છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે અને કેટલી ટકશે, કેટલો લાંબો સમય સુધી પ્રોડક્ટ ચાલશે એમાં પણ સુધારો આવી શકશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. આની એક અસર એવી આવશે કે કાર, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ અત્યારે જેટલું ચાલે છે અથવા તો પહેલાંના જે મોડલ જેટલા ચાલે છે એના કરતાં વધુ સમય ચાલશે, મતલબ કે વધુ કામ આપશે. કેમ? કારણ કે કસ્ટમર્સનો અંદર ભાગ આવ્યો છે, એટલે કે એક કરતાં વધુ ક્રિએટર થયા છે, વધુ કન્સ્ટ્રક્ટર થયા છે, તો એક કરતાં વધુ વિચારો ભેગા થયા અને વધુ સારી ક્વોલિટી બનવાની છે. Therefore, there will be decline in need for replacement. ડિક્લાઇન એટલે ધીમે ધીમે નાશ થઈ જવો. અથવા તો કહી શકાય કે ઓછું થવું, એની જે ડિમાન્ડ છે ઓછી થઈ જશે. સાની? નીડ ફોર રિપ્લેસમેન્ટ, મતલબ કે આપણે કોઈ પણ વસ્તુ બગડી જાય અને તરત નવી લઈ આવીએ છીએ, એ જે વસ્તુ છે એમાં ડિક્લાઇન આવશે, મતલબ એ વસ્તુ ધીમે ધીમે બંધ થઈ જશે. કેમ? કારણ કે ઓલરેડી કોઈ સારી પ્રોડક્ટ જ માર્કેટમાં છે જે લાંબો સમય સુધી ટકવાની છે તો એ બગડવાની જ નથી, અને જો એ બગડશે નહીં તો પછી આપણે રિપ્લેસમેન્ટની જરૂર પડવાની નથી. તો આ એનો પહેલો એડવાન્ટેજ હતો, પહેલો ફાયદો હતો. શું હતો? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ ટેકનોલોજીનો પહેલો ફાયદો બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મતલબ કે પ્રોડક્ટની ક્વોલિટી સારી બનશે જેથી કરીને રિપ્લેસમેન્ટ ડિક્લાઇન થતું જશે, ધીમે 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 કરતાં ઓછું થઈ જશે. બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. રિસાયકલ તમને ખ્યાલ હશે કે જૂની વસ્તુને જ ફરીથી નવી કરીને વાપરવી. Instead of buying the latest model of car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. આપણે શું કરીએ છીએ અત્યાર સુધી? કોઈ વસ્તુ બગડી જાય છે, કામ નથી આપતી, તો આપણે કાં તો એને ફેંકી દઈએ છીએ, કાં તો એને વેચી દઈએ છીએ, અથવા તો શોરૂમ જેવી મોટી જગ્યાએથી ખરીદતા હોઈએ તો એક્સચેન્જ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણું ફ્રીજ અત્યારે બગડ્યું છે તો બગડેલું ફ્રીજ આપી દઈએ છીએ અને વધુ પૈસા ઉમેરીને એક નવું ફ્રીજ લઈએ છીએ, મતલબ આપણી જૂની વસ્તુ એમને આપણે આપી દઈએ છીએ. અને અમુક નાની નાની વસ્તુ હોય તો આપણે ગાર્બેજમાં જવા દઈએ છીએ અથવા તો પસ્તી કે ભંગારવાળાને વેચી દઈએ છીએ અથવા તો પછી ફેંકી દઈએ છીએ. તો આવું હવે થશે નહીં. જોઈએ કેમ? કારણ કે ક્વોલિટી વધવાની છે તો ક્યાંક ક્યાંક આપણે નવી વસ્તુ જોઈતી હશે તો જૂનામાંથી આપણે રિસાયકલ કરીશું. એનું જે મશીનરી કોઈ બી પાર્ટ હોય ફોર એક્ઝામ્પલ, અને એ બગડ્યો ના હોય અને સારો હોય તો એ પાર્ટને નવી પ્રોડક્ટમાં આપણે ઇન્સ્ટોલ કરી શકીશું. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, નવી કારનું કોઈ મોડલ છે એ નવું ખરીદવાને બદલે અથવા તો કોઈ ટોસ્ટર છે એને ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ. જૂના મોડલ કસ્ટમર લોકો મેન્યુફેક્ચરને રિટર્ન કરશે, પાછા આપશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. આપણે જે જૂની વસ્તુ આપી છે એમાંથી જ આપણને નવું બનાવીને આપશે, જે અત્યારે જોવા મળતું નથી. હા, આપણે આપી દઈએ છીએ એ વસ્તુ, પણ એ જ જૂના મોડલમાંથી આપણે નવું નથી મેળવતા, આપણે તો નવી કંપનીમાંથી બનેલી વસ્તુ જ લઈએ છીએ. તો હવે શું થશે કે આપણી જ જૂની વસ્તુમાંથી જરૂરી સુધારા વધારા કરીને નવી વસ્તુ આપણને મળશે. There will be recycling of materials in new ways. આવી રીતે નવી રીતે મટીરિયલનું રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. અને આના લીધે ફાયદો સૌથી મોટો કોને થવાનો છે? મને કે તમને નહીં, પરંતુ પર્યાવરણને. શા માટે? આપણે જે અત્યારે બધું ફેંકી દઈએ છીએ એ પર્યાવરણને નુકસાન કરે છે. તો આપણી જ જૂની વસ્તુ છે એમાં જરૂરી સુધારા વધારા કરીને એમાં જ નવું બનાવીશું તો આપોઆપ નવું જે પ્રોડક્શન દિવસે દિવસે થઈ રહ્યું છે એમાં ક્યાંક ઘટાડો આવશે. પ્લસ આપણે જે કચરો ભેગો કર્યો છે એ કચરો ધીમે ધીમે ઓછો થશે તો પર્યાવરણ બચવાનું છે.
તો મોર રિસાયકલિંગ એ બીજો એડવાન્ટેજ હતો અને એનાથી કયો મોટો એડવાન્ટેજ થવાનો છે કે પર્યાવરણ, આપણે જે એન્વાયરમેન્ટ કહીએ છીએ આપણી આસપાસની દુનિયા, એ આપણે બચાવી શકીશું. કમ્પેન્સેશન એટલે ફાયદો, બેનિફિટ. હવે ત્રીજો જોઈએ એડવાન્ટેજ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાઓના જે ક્રાફ્ટ વર્કર હતા, મતલબ કે ઉદ્યોગો કહેવાય, નાના અમથા લઘુ ઉદ્યોગો વગેરે, જેમાં ક્રાફ્ટને લગતું કોઈક સરસ મજાનું ભરતકામ કરતું હોય છે, કોઈ ગૂંથણ કામ કરતું હોય છે, આવી રીતે ઘણી બધી વસ્તુ છે જે નાને પાયે થતી હોય છે ગામડાઓમાં, જ્યારે મોટે પાયે જોવા મળતી નથી. તો આ વસ્તુ પાછી આવશે. અત્યારે એ લગભગ નાશપ્રાય થઈ ગયું છે, કારણ કે આપણે સિટીમાં ક્યાંય એવું જોવા મળતું નથી. એટલા માટે આવી કલા કારીગરો જે કહેવાય છે એ લોકો ધીમે ધીમે ઓછા થતા ગયા છે. પણ જો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન આવશે તો એ લોકોની સંખ્યા પાછી વધશે. કેવી રીતે જોઈએ? ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હવે માસ પ્રોડક્શન તો બનવાનું નથી ને. માસ પ્રોડક્શન એટલે શું? કે સમૂહમાં બધું એકના એક જેવી જ પ્રોડક્ટ બનાવવી, જે અત્યારે થઈ રહ્યું છે કે એક કારનું મોડેલ છે, મારુતિવાળા એક કાર કાઢી છે તો એવી ઢગલા બંધ કાર સમાન જ છે, તો એ અત્યારે ચાલી રહ્યો છે ટ્રેન્ડ. પણ હવે આપણે શું કરવા માંગીએ છીએ કે આપણે એવી નથી જોઈતી, આપણે તો અલગ પ્રકારની જોઈએ છે. એમ દરેક વ્યક્તિ અલગ અલગ ડિમાન્ડથી પોતાની જાતે જે જોઈએ છે એવી કાર ડિઝાઇન કરશે. તો હવે માસ પ્રોડક્શન થવાનું નથી, અથવા તો ઓછું થઈ જશે. જો એવું ઓછું થઈ જશે તો પછી ક્યાંક ને ક્યાંક ઇકોનોમિકલ ચેન્જીસ આવશે, મતલબ કે આર્થિક રીતે ક્યાંક ક્યાંક સુધારા વધારા જોવા મળશે. તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અને જો આવું થશે તો મોટી વિશાળ જે કેન્દ્રીકરણ થયેલી મોટી મોટી ફેક્ટરીઓ છે એ ધીમે ધીમે ગાયબ થઈ જશે. કેમ? કારણ કે એમને એટલું મોટું વર્ક મળવાનું જ નથી. હવે તો દરેકને અલગ અલગ પ્રકારનું યુનિક જે નીડ છે એ મુજબનું કોઈ પ્રોડક્ટ જોઈએ છે. તો પછી મોટી મોટી જે એક સમાન પ્રોડક્ટો નીકળે જતી હતી એ હવે બંધ થઈ જવાની છે. તો આ બધું બંધ થશે તો આર્થિક રીતે થોડોક આપણને ગેરફાયદો થવાનો છે, પણ સાથે સાથે આ જે નાના નાના ક્રાફ્ટ વર્કર્સ છે એમને ફાયદો થશે, કારણ કે એ આપણે કહીએ એવી નીડ મુજબ આપણને પ્રોડક્ટ બનાવી આપશે. They will be replaced by smaller and community based facilities. હવે આ જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ ધીમે ધીમે જો ગાયબ થશે તો એનું સ્થાન કોણ લઈ લેશે? રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. નાની નાની સગવડો પૂરી પાડતા જે ઉદ્યોગો છે એ, અને કમ્યુનિટી બેઝડ. કમ્યુનિટી એટલે કોઈક સમાજ ખાસ કરીને એનું પ્રોડક્શન કરતો હોય ને, જેમ કે ફોર એક્ઝામ્પલ મોચી લઈ લઈએ તો મોચી સમાજ છે એ લોકોને આપણે જૂના જમાના મુજબ જોઈએ તો એ લોકોને શૂઝને લગતું, ફૂટવેરને લગતા કામકાજ એ લોકો જ કરતા અને એમને જ વધારે સારા આવડતા, જ્યારે બીજી કોઈ જાતિના લોકો એ બહુ સારી રીતે કરી શકતા નહોતા. તો આ જે સમાજવાળું જે પ્રોડક્શન થાય છે કે આખો સમાજ આ જ કામ કરે, તો એ હવે બેક થશે. હવે એમનું કામ ફરીથી ચાલુ થશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. હવે ભૌતિક રીતે જે સાધનો અથવા તો સામાન જોઈતા હતા એમાં પણ ક્યાંક ક્યાંક ડિક્લાઇન, અછત નહીં કહીએ પણ એ લગભગ નાશ થવાની તૈયારીમાં છે, અથવા તો ધીમે ધીમે કરીને ઓછું થઈ જશે. શાનું? There will be a continuous decline. સતત એમાં ઓછું થતો રહેશે. In the amount of human efforts needed to produce material goods. મતલબ કે મટીરિયલ એટલે ભૌતિક રીતે જે સાધનો છે એવા જે જોઈતા હતા એમાં હ્યુમન એફર્ટ્સની હવે કમી થઈ જશે. મતલબ કે માણસોએ જાતે જઈને બનાવવું પડતું હતું એવું હવે નહીં થાય. કેમ? કારણ કે આ વસ્તુ હવે કમ્પ્યુટરાઇઝ થવાનું છે. કમ્પ્યુટર ઉપર જ આપણે આપણી ડિઝાઇન રેડી કરવાની છે અને કમ્પ્યુટર દ્વારા ટેકનોલોજી આપણને માણસ જે રીતે સરસ મજાનું કામ કરે એવું કામ આપણને કરીને આપવાનું છે. Then the customers may be served better by a local owner and operator of manufacturing shop.
પછી કસ્ટમરને સારી સર્વિસ મળશે. શેના દ્વારા? લોકલ ઓનર દ્વારા અને ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. આપણી આસપાસના જે લોકલ શોપકીપર છે, દુકાનદાર છે, એ બધા લોકો પણ આપણને સારામાં સારી સર્વિસ પૂરી પાડશે. કેમ? કારણ કે આ ટેકનોલોજી જો બધાની પાસે આવી જશે, દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી પાડવા માટે સક્ષમ હોય તો પછી આપણે કોઈ ખાસ જગ્યાએ જઈને જ શોપિંગ કરવી પડે એવું બનશે નહીં. Thus, the factories will become decentralized and naturally talented village craft workers will be back with a bang. જો આવું થશે તો મોટી ફેક્ટરીઝ જે છે, મોટા પાયે ઉત્પાદન થાય છે, એ ડિસેન્ટ્રલાઇઝ થશે. વિકેન્દ્રીકરણ મતલબ કે ધીમે ધીમે ઓછું થઈને બહુ સમય પછી કદાચ નાશ પણ થઈ જાય. અને નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર, કુદરતી રીતે જેમનામાં આવડત છે, ટેલેન્ટ પડેલું છે, એવા ક્રાફ્ટ વર્કરોની ડિમાન્ડ ફરીથી બેંગ સાથે પાછી આવે. બેંગ એટલે અચાનક, એમ કે પહેલાં તો આવું હતું જ નહીં, એમનું ડિક્લાઇન થયેલું હતું, પણ હવે ફેક્ટરીઝ ડિક્લાઇન થશે અને આવા ક્રાફ્ટ વર્કર્સ બેંગ કરતાં અચાનકથી એમની ડિમાન્ડ આવી જશે. તો આ ત્રીજો બેનિફિટ શું હતો? ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે ચોથા નંબરનો બેનિફિટ જોઈએ, ધ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. મેડિકલ ટ્રીટમેન્ટ્સમાં આપણને શું છે ફાયદો જોઈએ. Soon the scale of autophagy will shrink to nanostructure level. Shrink એટલે સંકોચાવું, નાનું થઈ જવું. મિનિમાઇઝેશન, નાનું કદ થઈ જવું. સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. અત્યારે ટેકનોલોજીની આપણે વાત કરીએ તો ટેકનોલોજી જોવા મળે છે બહુ જ મોટા પાયાની જ્યાં પ્રોડક્શન થઈ રહી હોય છે ત્યાં જ. જ્યારે નાના પાયે જે પ્રોડક્શન થાય છે એમાં ટેકનોલોજી ઓછી જોવા મળે છે, ત્યાં હજુ માનવ બળ જ વધુને વધુ કામ કરે છે. તો આવી રીતે જો ઓટોફેબ ટેકનોલોજી વધશે તો પછી નેનો સ્ટ્રક્ચર લેવલે પણ, નેનો સ્ટ્રક્ચર એટલે નાનું સ્ટ્રક્ચર, નાના જે કારખાનાઓ છે, નાના ઉદ્યોગો છે, એમાં પણ ઓટોમેટેડ ફેબ્રિકેશન આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. આવું જો થશે તો શક્ય છે કે મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણા નવા સુધારા આવશે અને એક નાનકડું મોલિક્યુલ એટલે પાર્ટિકલ, એક નાનકડો કણ, જો આવું થાય તો સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે હોસ્પિટલમાં જઈને જોઈએ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વિલ બી નો બિગર, બહુ મોટા રહેશે નહીં, ધેન અ ડ્રગ મોલિક્યુલ. ડ્રગ એટલે દવા, દવાની ટીકડી કેવી આવે છે નાનકડી, એના જેટલા નાના ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. જો તમે ક્યાંક સાંભળ્યું હોય ચીપ, એવો સાંભળ્યો હોય શબ્દ, તો તમને ખ્યાલ આવે કે હાલના સમયમાં એવી ચીપ પણ બની ચૂકી છે કે જે આપણા શરીરમાં એન્ટર કરવાની હોય છે. નાનકડી અમથી ચીપ હોય છે જે આપણા બોડીમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડિસીઝ થયો હોય તો આપણને તરત જ ઇન્ડિકેટ કરે છે. શેના દ્વારા? ટેકનોલોજી, કમ્પ્યુટર દ્વારા. તો આ ચીપ એ બહુ મોટા મતલબ કે ઇન્સ્ટ્રુમેન્ટ જેવી નથી, માત્ર નાનકડી જ છે, ટેબ્લેટ હોય એવી છે. તો આ એનું એક્ઝામ્પલ થયું કે જો મેડિકલ ક્ષેત્રમાં પણ આવો નવા સુધારા આવશે તો પછી જે મોટા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નાની ટેબ્લેટનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. Ratified એટલે એને પરમિશન આપી હોય એવું, પરમિટેડ. અને મેચ્યોર એટલે થોડુંક વૃદ્ધ, ઓલ્ડર જેને આપણે કહીએ, અથવા તો જૂનું. અને
ડીકે નાશ થવો. શાનો નાશ થવાનો? ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. મતલબ મેડિકલની ફિલ્ડની આપણે વાત કરીએ તો ઘણા બધા ટિશ્યુઝ એવા હોય છે જે રિસર્ચમાં પણ કામ આવે છે અને રોગની પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ, અને અમુક ટિશ્યુઝને આપણે શરીરમાંથી દૂર કરી દઈએ તો રોગ પણ કેટલીક અંશે દૂર થઈ જતા હોય છે. આ મેટરની વાત છે. તો નવા ટિશ્યુઝ ઉત્પન્ન કરી શકાય એવું પણ બની શકે છે. તો ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ એટલે પરમિટેડ, મતલબ કે પરમિશન મળ્યા પછી નવા ટિશ્યુઝ પણ નવી રીતે ઉત્પન્ન કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. મેચ્યોર્ડ એટલે બહુ જૂના પુરાણા ટિશ્યુઝ છે આપણા શરીરમાં, એના લીધે ક્યાંક રોગ થવાની શક્યતા છે તો એને દૂર પણ કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે લંબાવું, લાંબુ થવું. તો માણસોનો જે લાઈફ સ્પાન છે, ડ્યુરેબિલિટી છે, મતલબ કે ટકી રહેવાનો જે સમયગાળો છે એ કન્ટિન્યુ હજુ એક્સટેન્શન એટલે વધતો જ રહેશે. તો માણસોનું જીવન ટૂંકું છે એના બદલે હજુ થોડું લંબાવી શકાશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોની જે હેલ્થ છે એને પણ આપણે સુધારી શકીશું, એમનું પણ સ્વાસ્થ્ય સુધારી શકીશું. શા માટે? આજે મેડિકલ લાઇનમાં નવા ઇમ્પ્રુવમેન્ટ આવવાના છે એનાથી. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. આ શું કહેવાશે? બીજા શબ્દોમાં કહીએ તો માણસો એમને જે પેઇન થશે અને કંઈક નવા ચેન્જીસ કરશે એના બદલે પેઇનલેસલી પોતાના બોડીમાં નવા ચેન્જીસ લાવશે. અને કેવા ચેન્જીસ? જાણે કે પોતાનું બોડી જ નવું થઈ ગયું. મતલબ કે મેડિકલ ક્ષેત્રે એટલા બધા ચેન્જીસ શક્ય છે કે એકદમ નાનકડું ટેબ્લેટ જેટલું કોઈ પ્રોડક્શન, એવી ચીપ કે એવી કોઈ પણ વસ્તુ બનાવશે અને એના દ્વારા આપણને કોઈ ડિસીઝ થયો છે કે કોઈ પ્રોબ્લેમ્સ થવાના છે, કોઈ ખરાબ ટિશ્યુઝ છે આપણા બોડીમાં, એને રિમૂવ કરી શકશે અને જરૂરી એવા નવા ટિશ્યુને ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકશે. પછી આના લીધે સમયગાળો જે જીવવાનો છે એ થોડો વધારી પણ શકાશે અને વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય પણ સુધારી શકાશે. જો આટલું બધું થાય તો પછી આપણે કહી શકીએ કે આપણે આપણું બોડી ઓલમોસ્ટ નવું કરાવી દીધું, એવું સાદી ભાષામાં કહી શકીએ. તો એ જ વસ્તુ છે કે લગભગ એવું કહેવાશે કે આ પ્રક્રિયા થઈ શકશે, એ પણ કેવી રીતે? પેઇનલેસલી, કોઈ પણ પેઇન વગર. એટલે મેડિકલ ક્ષેત્રે જો ઓટોફેબ ટેકનોલોજી આવશે તો ધરમૂળથી ફેરફાર થશે અને ક્યારે પણ વિચાર્યું ન હોય એવા નવા ફેરફાર થશે જે કદાચ આપણે સપનામાં જ જોયું હોય. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધું ભેગું થઈને જે નવો ચેન્જ આવશે એ ડ્રામેટિક હશે, નાટકીય, ક્યારેય ન જોયો હોય એવો. It is believed that after some years, a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. It is believed, એવું માનવામાં આવે છે કે after some years, ઘણા સમય પછી, a small mountain top community could be self-sufficient. માઉન્ટેન ટોપ કમ્યુનિટી શા માટે કહ્યું છે? કે બહુ જ અંતરિયાળ વિસ્તારમાં, પર્વતિયાળ વિસ્તારમાં જે ઊંચા લેવલે સમાજ રહે છે કે જ્યાં કોઈ જ પ્રકારની સુવિધા નથી, જ્યાં હાલમાં પણ લાઇટિંગની કે પાણી કે ગટર એવી કોઈ સુવિધા નથી, એવા સમાજની વાત છે. એ પણ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ લોકો પણ પોતાની જાત ઉપર ઊભા રહી શકશે વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલર પાવર જનરેટર. એમને ત્યાં પણ જો સોલરને લગતી કોઈ ટેકનોલોજીવાળું પ્રોડક્શન કરવામાં આવે તો એ લોકો પણ પોતાના દમ પર ઊભા થઈ શકશે અને આપણી સાથે કદમથી કદમ મિલાવી શકશે. As the method of AutoFab advance, the form of raw materials will be unimportant. હવે AutoFab એડવાન્સમાં મતલબ કે એના જે નવા ફાયદાઓ છે આપણે જે અત્યાર સુધી જોઈ ગયા એ રીતે હજુ તો ઘણા સુધારા બાકી છે. આ બધી જે એની રીતો છે, પદ્ધતિઓ છે, એમાં ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એમાં રો મટીરિયલનું જે સ્વરૂપ છે એ જરાય મહત્ત્વનું નથી.
મતલબ કે અત્યારે આપણે જો કોઈ નવી વસ્તુ જોઈતી હોય અને આપણે મેન્યુફેક્ચરર પાસે જઈએ છીએ તો એ આપણને નવા જે એની લિમિટેશન્સ છે એ બતાવે છે કે આવું નથી એટલા માટે તમારી આ જરૂરિયાત પૂરી નહીં થઈ શકે. જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એમાં તો આવું કંઈ જ રહેશે નહીં. દરેક વસ્તુ જે તમે ડિમાન્ડ કરશો એ પૂરી થશે. મતલબ કે રો મટીરિયલને પણ એટલું મહત્ત્વ આપવામાં આવશે નહીં. સોફિસ્ટિકેટેડ AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. જે નવા પ્રકારની ઓટોફેબ ટેકનોલોજી આવવાની છે એ શું કરશે? વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર. મોલેક્યુલ એટલે આપણે જોઈ લીધું પાર્ટિકલ, નાનકડા કણ, એ બધા જે અણુવાળા સ્ટ્રક્ચરો છે, પાર્ટિકલ્સવાળા જે સ્ટ્રક્ચર છે એમાં પણ ચેન્જીસ લાવવા માટે સક્ષમ હશે. મતલબ કે સાયન્ટિફિકલી કોઈ એક મેટર એવી છે, કોઈ એક વસ્તુ એવી છે કે જેના પાર્ટિકલમાં કોઈ હાલની તારીખમાં ચેન્જ કરી શકાતો નથી, પણ જો ઓટોમેટેડ ફેબ્રિકેશન થશે તો એ સ્ટ્રક્ચર છે નેચરલી એમાં પણ ચેન્જ થઈ શકશે અને એમાંથી આપણે જે પ્રકારનો ઓબ્જેક્ટ જોઈએ છે એ જનરેટ કરી શકીશું, એ ઉત્પન્ન કરી શકીશું. Plastic milk jugs and last night's punctured car tube would be molecularly rearranged to get a new table lamp. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે આપણે કોઈ દૂધ પીવાનો પ્લાસ્ટિકનો કપ છે અને લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, મતલબ કે ગઈકાલે રાત્રે આપણી કારમાં કોઈ પંચર પડ્યું છે અને એની જે કાણાવાળી ટ્યુબ છે એ આપણા માટે હવે કદાચ કામનું નથી, તો એમાંથી પણ રિસાયકલ કરીને અથવા તો એના મોલેક્યુલરલી કોઈ ચેન્જીસ કરીને રીઅરેન્જડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એ બધું મિક્સઅપ કરીને આપણે કદાચ નવામાં નવો ટેબલ લેમ્પ બનાવી શકીએ છીએ. મતલબ કે આપણે અગાઉ જોઈ ગયા છે રિસાયકલવાળો ઓપ્શન કે કંઈ પણ વસ્તુ ફેંકી દેવી નહીં પડે અને કોઈ પણ વસ્તુને આપણે તોડવી પણ નહીં પડે. બસ એને આવી રીતે ફેબ્રિકેશન દ્વારા એકમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર કરી શકીશું, જેથી એન્વાયરમેન્ટ બચશે, આપણો ખર્ચો પણ બચશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desire. બહુ જ ઊંચા પ્રકારની જે ઓટોફેબ ટેકનોલોજી છે એનાથી આપણે કદાચ આપણી દરેક ભૌતિક સુવિધાઓ, દરેક ભૌતિક ઈચ્છાઓને પૂરી કરી શકીશું. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આની જો આપણને ફ્રીડમ મળશે, મતલબ કે આવું શક્ય થઈ જશે અને આપણી લાઈફમાં આ કન્ટિન્યુ થવા માંડશે, તો પછી એનું પરિણામ એ આવશે કે આપણને એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, કલાનું ક્ષેત્ર હોય, મ્યુઝિકનું ક્ષેત્ર હોય કે વિજ્ઞાનને લગતી શોધખોળોનું ક્ષેત્ર હોય, એ બધામાં લગભગ એક ગોલ્ડન એજ આવી જશે. મતલબ કે જે ઈચ્છો એ બધું જ હાજર, ક્યાંય પણ લિમિટેશન નડવાની નથી, ક્યાંય પણ બાઉન્ડ્રી નડવાની નથી. એટલા માટે ગોલ્ડન એજ એવું કહ્યું છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ મોટો પ્રશ્ન એ છે કે લોકોને શું આવી ફ્રીડમ જોઈએ છે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એનો આનંદ લઈ શકશે? રિજોઇસ એટલે આનંદ. એટલે મોટો પ્રશ્ન એ છે કે શું લોકોને હાલમાં આવું કંઈ જોઈએ છે ખરા? અને એકવાર જો આવું બધું થઈ જશે, શક્ય તો છે જ, તો થઈ જશે તો લોકો આનો આનંદ ઉઠાવી શકશે કે પછી એનો મિસયુઝ કરવા લાગશે? જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે હાલની તારીખમાં પણ સાયન્સે ઘણી બધી પ્રગતિ કરી છે, પણ દરેક લોકો એનો સાચી રીતે આનંદ ઉઠાવી શકતા નથી. તો એ જ પ્રશ્ન અહીંયા મૂક્યો છે. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન આપી છે, સમજજો કે જીવનમાં, ઇન લાઈફ, જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું વારંવાર જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મોટામાં મોટો સંતોષ જેને આપણે કહીએ, એ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ વ્યક્તિને શું જોઈએ છે
એ મેળવવામાં એને મોટામાં મોટો સંતોષ થતો નથી, પણ શેમાં થાય છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે કામ કરવામાં મોટામાં મોટો સંતોષ થાય છે. મતલબ કે સમજવા જેવી વાત છે કે આપણે કંઈ બી વસ્તુ જોઈએ છે અને આપણને તૈયાર રેડીમેડ મળી જાય છે તો કદાચ એમાં આપણને એટલી બધી ખુશી થતી નથી જેટલી ખુશી શેમાં થાય કે એ વસ્તુ આપણે આપણી જાતે જ બનાવીએ. મતલબ કે જાતે બનાવેલી વસ્તુ વાપરવાની ખુશી કંઈક અલગ જ હોય છે. તો એ જ લાઈન અહીંયા કહેવામાં આવી છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. મોટી વાત કીધી છે કે સૌથી મોટામાં મોટો પડકાર શું છે, ચેલેન્જ શું છે આપણા માટે, માણસો માટે, કે હ્યુમિનિટી એટલે માણસો. તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશનવાળી જે ટેકનોલોજી છે એના જે પડકાર છે આપણા માટે, એ મોટામાં મોટો પડકાર કયો હોઈ શકે? વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. આપણે એક નવા એજમાં જઈ રહ્યા છે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં, જે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્ફ, કે જેમાંથી આપણને ખરેખર આપણી જાત માટે કોઈ અર્થપૂર્ણ ઉપયોગ હોય એ શોધવા માટે જઈ રહ્યા છે, નહીં કે મિસયુઝ કરવા, નહીં કે માણસ જાતનો વિનાશ કરવા. એટલે આ વાતને બહુ જ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ ટેકનોલોજીની વાત આવે છે, કોઈ પણ સરળ વસ્તુની વાત આવે છે, આપણી લાઈફને સરળ બનાવવા માટે કોઈ પણ મેટર, એ આપણા માટે સારી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ. મતલબ કે એ કામ આપણે પોઝિટિવ વેમાં કરવાનું છે, બીજાને આમાં ક્યાંય નુકસાન થતું હોવું જોઈએ નહીં. તો આ હતી ઓટોમેટેડ ફેબ્રિકેશનવાળી જે ટેકનોલોજી છે એની વાત. ઓટોફેબ ટેકનોલોજી આપણે જોઈ ગયા કે શું છે અને આપણી લાઈફમાં કેવી રીતે ચેન્જ લાવી શકે એમ છે. અને મેઇનલી એના 4 એડવાન્ટેજીસ અહીંયા લખ્યા છે. નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. નંબર 2, મોર રિસાયકલિંગ. નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. એન્ડ નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. આ બધું એ આપણા માટે હાલમાં સપના જેવું છે, પણ તમારા માટે સમજવું એટલા માટે જરૂરી છે કે આવું પણ શક્ય છે. પણ એક વાત આપણે આપણી લાઈફમાં કાયમ યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ જો માણસ જાતને ઉપયોગમાં આવે હોય તો જ એ બનાવવા જેવી છે, નહીં કે એનો મિસયુઝ કરવા માટે. તો આશા રાખું છું કે તમને આ યુનિટમાં ખ્યાલ આવી ગયો હશે. રીડ 2 આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ.